નમસ્કાર, જય હિન્દ મિત્રો. હું ડોક્ટર વિનોદ મીના ઇગ્નુના ઓનલાઈન સ્વયંપ્રભા ચેનલમાં એકવાર ફરી આપનું હાર્દિક અભિવાદન કરું છું. આજના ઓનલાઈન સેશનમાં આપણે WTOના એગ્રીમેન્ટની જે અધૂરી ચર્ચા રહી ગયેલી એને પૂરી કરીશું. એકવાર ફરી આપણે આને સમજીએ કે WTO વિશ્વ સ્તર પર આંતરરાષ્ટ્રીય વેપારનું નિયમન કરનારી સંસ્થા છે અને આ સંસ્થા આંતરરાષ્ટ્રીય સ્તર પર IGNU as well as the WTO, how it's promote the international trade and it is, how it regulate and control the international trade. It is very important. So we have to try to touch each and every aspect of the WTO. So before to understand through IGNU, the online Swayamprabha channel, એના દ્વારા WTO ને સમજતા પહેલા એકવાર ફરી સંક્ષિપ્તમાં આપણે એના ઇતિહાસ વિશેની ચર્ચા કરી લઈએ, જેથી કરીને સમગ્ર ચર્ચા એ સરળ બની જાય. મિત્રો, દુનિયામાં જ્યારે દેશની અંદર સરહદોની અંદર બે પ્રાંતોની વચ્ચે કે એક પ્રાંતોના બે શહેરોની વચ્ચે જ્યારે વેપાર થાય છે અને એમાં જો કોઈ પણ પ્રકારનું કોન્ફ્લિક્ટ ઊભું થાય છે તો સ્થાનિક જે ન્યાયિક વ્યવસ્થા છે, પોલીસ તંત્ર છે અને સ્થાનિક લોકોની મદદથી તેને શોર્ટ આઉટ કરી શકાય છે. પણ તમારી સાથે વિશ્વ સ્તર પર જો કોઈ દેશ ચીટ કરે અને બે દેશો વચ્ચે કોઈ એગ્રીમેન્ટને લઈને, આંતરરાષ્ટ્રીય વેપારની ડીલને લઈને જો કોઈ કોન્ફ્લિક્ટ ઊભો થાય તો પછી તે કેવી રીતે દૂર થાય તે સંદર્ભમાં આંતરરાષ્ટ્રીય સ્તર પર વિશ્વ વેપારને સુચારુ રૂપે ચલાવવા માટે WTO વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશનની સ્થાપના થઈ. આ વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન 1/1/1995 રોજ વિશ્વ સ્તર પર અમલમાં આવ્યું અને આ ઓર્ગેનાઇઝેશન આંતરરાષ્ટ્રીય સ્તર પર એ શ્યોર કરે છે કે આંતરરાષ્ટ્રીય સ્તર પર WTO વિશ્વ વેપાર સંગઠન એ કઈ રીતે કાર્ય કરે છે અને તેની કાર્યપ્રણાલી શું છે એ બધું આપણે સમજવાનું છે. WTOના પ્રમુખ ઉદ્દેશ્યોમાં આંતરરાષ્ટ્રીય વેપારને અવરોધતા તમામ પ્રકારના હર્ડલ્સ દૂર કરવા, સ્પર્ધામાં વધારો કરવો, વિશ્વ વેપાર વધે તેવા પ્રયત્નો કરવા, જે કંઈ પણ મેમ્બર કન્ટ્રીઝ છે એમને મદદ કરવી, લેણદેણની તુલાની ખાધ દૂર કરવી અને વિશ્વ સ્તર પર નાણાકીય આર્થિક વ્યવહારો વધે તેવા પ્રયત્નો કરવા. આ સંદર્ભમાં આપણે WTOની આ PPTમાં Bretton Woods Conference, officially known as United Nations Monetary and Financial Conference, was the gathering of delegates from 44 nations that met from July 1st to 22, 1944. In Bretton Woods, USA, three major creations of the conference were International Monetary Fund, IMF, International Bank for Reconstruction and Development, which is also known as the World Bank, International Trade Organization. 1944માં વિશ્વ સ્તર પર દ્વિતીય વિશ્વયુદ્ધનો અંત થયા બાદ 44 દેશો અમેરિકાના હેમ્પશાયરના બ્રિટન વુડ્સ મુકામે ભેગા થયા અને તેમણે આંતરરાષ્ટ્રીય સ્તર પર 3 આંતરરાષ્ટ્રીય સંસ્થાઓનું ગઠન કર્યું. આ 3 આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ, જેમાં એક IMF, બીજું વર્લ્ડ બેંક અને ત્રીજું ITO, ઇન્ટરનેશનલ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન નો સમાવેશ થાય છે. આ ત્રણેય સંસ્થાઓએ યુદ્ધમાં બરબાદ થઈ ગયેલા દેશોને પુનઃ બેઠા કરવામાં, વૈશ્વિક નાણાકીય વ્યવહારો અને આંતરરાષ્ટ્રીય વેપાર વધારવામાં અને વિશ્વ સ્તર પર સભ્ય દેશોના આર્થિક વિકાસ, ઉત્પાદન અને રોજગારીમાં વધારો કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. મિત્રો, આ બધા સંગઠનો માંથી ITO જે છે, ઇન્ટરનેશનલ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન, એ ઉરુગ્વે અને ડંકલ રાઉન્ડ પછી ગેટમાં પરિવર્તિત થયું, જનરલ એગ્રીમેન્ટ ઓન ટ્રેડ એન્ડ ટેરિફ, અને 1/1/1995 રોજ ગેટનું નામ બદલીને તેને WTOમાં રૂપાંતરિત કરવામાં આવ્યું અને ત્યારથી
1/1/1995 રોજથી WTO આંતરરાષ્ટ્રીય સ્તર પર આંતરરાષ્ટ્રીય વેપારનું નિયમન કરવાનું મહત્વપૂર્ણ કાર્ય કરી રહી છે. મિત્રો, જે WTO સંસ્થા છે, વિશ્વ વેપાર સંગઠન, આ WTO આંતરરાષ્ટ્રીય સ્તરે વિશ્વ વેપારને પ્રમોટ કરવાનું કાર્ય કરે છે, જેનું મુખ્ય મથક સ્વિટ્ઝરલેન્ડના જીનીવામાં આવેલું છે. દર 2 વર્ષે એનું એક મિનિસ્ટરિયલ કોન્ફરન્સ ભરાય છે અને એ મિનિસ્ટરિયલ કોન્ફરન્સમાં આંતરરાષ્ટ્રીય વેપારમાં આંતરરાષ્ટ્રીય સ્તરે આવેલા ફેરફારો તેને સમજીને તેના નવા નિયમો બનાવી સભ્ય દેશોને તેનાથી અવગત કરાવી તેની એક કોપી આપી અને આંતરરાષ્ટ્રીય વેપાર પર આંતરરાષ્ટ્રીય સ્તર પર તેનો અમલ થાય તેવું શ્યોર કરે છે. આમ તે ન કેવલ માત્ર આંતરરાષ્ટ્રીય વેપારનું નિયમન કરે છે, પરંતુ આંતરરાષ્ટ્રીય સ્તર પર આવતા નવા ટેકનોલોજીકલ પરિવર્તનો અને વેપારના પરિવર્તનો, જેમ કે આજથી ઘણા વર્ષો પહેલા ઈ-કોમર્સ નહોતું, ઓનલાઈન કોઈ પણ પ્રોસેસ થતી નહોતી, પણ હવે એ ઈ-કોમર્સ અને ઓનલાઈન પ્રોસેસ શક્ય છે. મિત્રો, તો તેવામાં ઓનલાઈન અને ઈ-કોમર્સના જમાનામાં, ક્રિપ્ટોકરન્સીના જમાનામાં આંતરરાષ્ટ્રીય વેપારમાં આવતા પરિવર્તનો, એનું એક ફોર્મેટ નક્કી કરવું, એનું એક માળખું નક્કી કરવું, એની એક પ્રોસેસ પ્રક્રિયા નક્કી કરવી, સમગ્ર દેશોને તે સમજાવવી, દરેક દેશો તેને ફોલો કરે, એ બહુ કોમ્પ્લેક્સ ના હોય, એ સરળ હોય, જેમાં દરેક દેશોના હિતોનું ધ્યાનમાં રાખવામાં આવે, વેપાર સુમેરે અને સુચારુ રૂપે ચાલે તે પણ જોવામાં આવે. આ બધું પણ તે મિનિસ્ટરિયલ કોન્ફરન્સમાં નક્કી કરે છે. આ કોન્ફરન્સ દર 2 વર્ષે ભરાય છે. આ સિવાય બીજા પણ ઘણા બધા વિષયો ઉપર આ મીટિંગમાં ચર્ચા વિચારણા કરવામાં આવે છે, જેમાં સભ્ય દેશોના આધિકારિક ડેલિગેટ્સ એ આમાં ભાગ લે છે અને એ પોતાના સુઝાવો રજૂ કરે છે અને પછી તેના પરથી રેગ્યુલેશન અને અધિનિયમ બનાવવામાં આવે છે. આપણે જો કે ભણી ગયા છીએ, તેમ છતાંય આંતરરાષ્ટ્રીય વેપારમાં નવા એગ્રીમેન્ટ લાગુ કરવા, આંતરરાષ્ટ્રીય વેપાર પ્રમોટ વર્લ્ડ ટ્રેડ ઇન મેનર ઓફ ટોટલ બેનિફિટ્સ એવરી કન્ટ્રી, વિશ્વ વેપારને એ રીતે પ્રમોટ કરવું જેથી તેના લાભો વિશ્વના દરેક દેશો સુધી પહોંચી શકે, દરેક દેશોને મળી શકે. ત્યારબાદ enhance competitive among the all trading ensure the developing countries secure a better balance in sharing of the advantages resulting from the expansion of the international trade corresponding of their development needs. It means આંતરરાષ્ટ્રીય વેપારના લાભો માત્ર ધનિક દેશોને જ મળે અને ગરીબ દેશોને તે લાભ ન મળે અને ગરીબ દેશો જો તેનાથી વંચિત રહી જાય તો આવનારા સમયમાં ગરીબ દેશો આમાં જોડાશે નહીં. એટલે ધનિક દેશો દ્વારા ગરીબ દેશોનું શોષણ ના થાય, એના માર્કેટનું કેપ્ચરિંગ ના થાય, મોનોપોલી ના ક્રિએટ થાય, ડમ્પિંગ ના થાય, આ બધી જ બાબતોને ધ્યાનમાં રાખીને વિકસતા દેશોના હિતોનું પણ સંવર્ધન કરવું એ બહુ જ મહત્વની બાબત આમાં કહેવામાં આવી છે. એ પણ એનો WTO નો ઉદ્દેશ્ય છે. Demolish all hurdles to an open the world trading system and user in international economics tensions, because the world trade is an effective instrument of the faster growth of the world nations. આંતરરાષ્ટ્રીય વેપારથી વિશ્વના દેશોમાં ન કેવલ કુલ ઉત્પાદન વધે છે, પણ વિશ્વના દેશોમાંનું કલ્યાણ પણ વધે છે અને એ કલ્યાણ વધારવા માટે આંતરરાષ્ટ્રીય સ્તર પર વિશ્વના દેશો વચ્ચે વેપારને અવરોધતા પરિબળો દૂર કરવા, સ્પર્ધામાં વધારો કરવો અને વિશ્વ કલ્યાણમાં વધારો થાય તેવા પ્રયત્નો કરવા, તે પણ એનું મુખ્ય ઉદ્દેશ્ય છે. Enhance competitiveness among the trading partners so as to benefit consumers and help in the global integration. મિત્રો, બહુ મહત્વનું, મેં તમને કહ્યું હતું તેમ, જો સ્પર્ધા વધે તો સાધનોનો મહત્તમ ઉપયોગ થાય, સ્પર્ધા વધે તો સારી ગુણવત્તાવાળી વસ્તુઓ નીચી કિંમતે ગ્રાહકોને મળે, સ્પર્ધા વધે તો સાધનોનો મહત્તમ ઉપયોગ થવાના કારણે ઉત્પાદન અને રોજગારી વધે, જેથી રાષ્ટ્રીય વધે, દેશનો આર્થિક વિકાસ થાય.
આ બધી જ બાબતોને ધ્યાનમાં રાખતા વૈશ્વિક સ્તરે સ્પર્ધા વધશે તો સારી ગુણવત્તાવાળી વસ્તુ સસ્તી કિંમતે ગ્રાહકોને મળશે. નોટ ઓનલી ધેટ બટ વેરાયટીઝ ઓફ ધી ગુડ્સ, એટલે કે વસ્તુ વૈવિધ્ય, એની ચોઇસ ગ્રાહકોને મળશે. એટલે સ્પર્ધામાં વધારો કરવો અને બજારનો વિસ્તાર કરવો એ પણ એનું મહત્વનું ઉદ્દેશ્ય છે. તે પછી ઇન્ક્રીઝ the level of production and productivity with a view of ensure high level of the employment in the world. પ્રોડક્ટિવિટી એટલે કે ઉત્પાદકતા વધે, ઉત્પાદન વધે, આ બંને વધે તો રોજગાર વધે, રોજગાર વધે તો રાષ્ટ્રીયક વધે, રાષ્ટ્રીયક વધે તો આર્થિક વિકાસ થાય, આર્થિક વિકાસ થાય દેશની રાષ્ટ્રીયક વધે. તો આંતરરાષ્ટ્રીય સ્તર પર પ્રોડક્ટિવિટી કઈ રીતે વધી શકે એના માટે નવી નવી ટેકનોલોજી, નવા નવા ઇક્વિપમેન્ટ, નવી નવી જે સોફ્ટવેર વિશ્વ સ્તર પર આવી રહ્યા છે તેનો વધુમાં વધુ ઉપયોગ અને અમલ કેવી રીતે શક્ય બને, તે સુચારુ રૂપે ચાલે તે માટે આપણે શું કરવું જોઈએ, વગેરે વગેરે બાબતો, એની ચર્ચા, એનું ડિસ્કશન, એનું પ્રોવિઝન, એની ભલામણો એ પણ આમાં કરવામાં આવે છે મિત્રો. ત્યારબાદ એક્સપાન્ડ એન્ડ યુટિલાઇઝ ધી વર્લ્ડ રિસોર્સ એટ ઇટ બેસ્ટ. સી, કોઈકે એવું કહેલું કે ભારત એ સ્વર્ણના સિંહાસન પર બેઠેલો ભિખારી છે, કે ધનિક ભારતમાં ગરીબો વસે છે. ઇન્ડિયા ઇઝ અ પુઅર because it is poor. There is a poor people lived in a rich India. આ પ્રકારના જે સ્ટેટમેન્ટ ભારત વિશે આપવામાં આવે છે, સંદર્ભ એવો છે કે ભારત કુદરતી સાધન સંપત્તિની દ્રષ્ટિએ તો ખૂબ સમૃદ્ધ છે, પણ તે કુદરતી સાધન સંપત્તિનો ઉપયોગ નહીં થઈ શકવાના કારણે જે સાધનોનો ઉપયોગ નહીં થઈ શકવાના કારણે જે ઉત્પાદકતા અને ઉત્પાદન નથી વધ્યું, સમૃદ્ધિ નથી વધી, તે આર્થિક વિકાસ નહીં વધવાનું મુખ્ય કારણ છે. સી, બે બાબતો મહત્વની છે. એક તો કુદરતી સાધન સંપત્તિનો અભાવ હોય અને તમે પછાત રહો, તમારો દેશ વિકાસ ન કરી શકે, તમારી રાષ્ટ્રીય માથાદીઠ આવક ઓછી રહે, that's okay, that is acceptable, that we don't have resources. But even though, in spite of that, we are having a abandonment of the resources available. Recently, a big source of the lithium, which is used to make the battery. So how great discovery it was. તો એ રિસોર્સિસ આટલા વર્ષો સુધી તો જમીનમાં હતા જ. આઝાદીના 75 વર્ષ સુધી પણ આપણને ખબર નહોતી ને હવે શોધાયા છે કે લાખો મેટ્રિક ટન લિથિયમનો જથ્થો જમ્મુ કાશ્મીરમાં મળ્યો છે. આ તાજેતરના જ ન્યૂઝ છે. તો આ પહેલા પણ એ તો જમીનની નીચે હતો જ ને, આપણે એને શોધી નથી શક્યા. અને હવે જ્યારે શોધાયું છે તો એનો ઉપયોગ કેટલો એફિશિયન્ટલી થશે એના ઉપર પણ એક બહુ મોટો ક્વેશ્ચન માર્ક છે. આપણી પાસે એની ટેકનોલોજી ના હોય, એવું માઇનિંગ ના કરી શકે એવા ગ્રુપ્સ ના હોય તો પછી એને પ્રોસેસ કરનારી જે મેથડ છે આપણને ના ખબર હોય, એમાંથી કઈ રીતે વસ્તુ અલગ કરવી એ આખું આપણને બાયફર્કેશનની પ્રોસેસ ના ખબર હોય, તો વિચાર કરો કેટલું મહત્વનું છે. તો ભારત પાસે કુદરતી સાધન સંપત્તિ છે, પણ કાં તો આપણને એની ખબર નથી, અને ખબર છે તો આપણે એનો ઉપયોગ કરી શક્યા નથી ને એટલા માટે આપણે ગરીબ રહ્યા છીએ. એટલે એવું કહેવાય છે કે ધનિક ભારતમાં ગરીબો વસે છે. પુઅર પીપલ લીવ્ડ ઇન અ રિચ ઇન્ડિયા. તો કુદરતી સાધન સંપત્તિનો મેક્સિમમ ઉપયોગ ત્યારે જ થશે જો તમારી પાસે ટેકનોલોજી નહીં હોય, બીજા દેશો આવશે, એમની કંપનીઓ આવશે, રિસોર્સિસને યુઝ કરશે, સરકારને એના બદલામાં આવક મળશે, તમારા સંસાધનો ઉપયોગ થવાના કારણે ન કેવલ એ દેશને આર્થિક લાભ થશે પણ તમારા દેશને પણ રોજગારી, ઉત્પાદન અને રાષ્ટ્રીય આવકમાં અને આર્થિક વિકાસમાં, ઔદ્યોગિકરણમાં મહત્વનો સિંહ ફાળો એ કંપનીઓ આપશે ને જેથી તમારો પણ આર્થિક વિકાસ થશે. એટલે સંસાધનોનો મહત્તમ ઉપયોગ થવો બહુ જરૂરી છે મિત્રો. એક ખેલાડી જ્યારે પોતાની અંદરની ક્ષમતાઓનો મહત્વ ઉપયોગ નથી કરતો તો એક ખેલાડી ક્યારે પણ જીત અર્જિત નથી કરી શકતો, દેશ માટે મેડલ નથી જીતી શકતો. એ જ રીતે જે દેશ પોતાની અંદર રહેલી શક્તિઓ અને
પોતાનું યુવાધન અને એ ઉપરાંત કુદરતી સાધન સંપત્તિ અને જમીનના પૃથ્વીના પેટાળમાં રહેલી તમામ પ્રકારની ખનિજ સંપત્તિઓનો જો મેક્સિમમ યુઝ ના કરી શકે તો એ દેશ પછાત રહે. વ્યક્તિ અને દેશ બંનેના સંદર્ભમાં આ બાબત લાગુ પડે છે. એટલે કુદરતી સાધન સંપત્તિનો મહત્તમ ઉપયોગ કઈ રીતે કરી શકાય, એના માટે કઈ ટેકનોલોજી ઉપયોગ કરી શકાય તે જાણવું અને તેનું ઇમ્પ્લિમેન્ટ કરવું એ પણ બહુ મહત્વનું છે. પછી improve the level of living for the global population and speed up economic development of the member nation. વિશ્વમાં વસ્તીના વધારા સાથે આર્થિક વિકાસનો દર પણ વધતો જાય, બધા જ લોકોને રોજગાર મળે, બધાની આવક વધે, દરેકના જીવન ધોરણમાં સુધારો થાય, અપલિફ્ટમેન્ટ થાય, એ બહુ જ મહત્વનું છે. આ બાબત સાંકળી લેવામાં આવી છે કે માત્ર સભ્ય દેશો નહીં પણ વિશ્વના તમામ આંતરરાષ્ટ્રીય વેપારથી જોડાયેલા દેશો અને એ દેશોના સમાજ અને લોકોનું જીવન ધોરણ કેવી રીતે વધે એ પણ એશ્યોર્ડ કરવું. ત્યારબાદ મોસ્ટ ફેવર્ડ નેશનની આર્ગ્યુમેન્ટ આપણે જોઈ ચૂક્યા છીએ. ટ્રેડ ઇન એગ્રીકલ્ચર આપણે જોઈ ચૂક્યા છીએ. અચ્છા, યસ, અહીંયાથી આપણે જોવાનું બાકી હતું મિત્રો. Most favored nations. Principle of most favored nation is based on a non-discriminatory policy of WTO. According to MFN, non-discriminatory એટલે કે ભેદભાવ વગરની એક જે એજન્સી છે MFN, most favored nation. Each of WTO member countries should treat the other entire membership equally as most favored nations. If a country gives a special treatment to any one member country, such as lower custom duty, etc., same benefits must be given to other member countries and they are known as the most favored nations. તો તમે કોઈ પણ દેશને જો કોમ્પિટિટિવને કેવી રીતે માપી શકાય જ્યારે દરેક દેશને એક સરખી તક મળે. હવે અમુક દેશોને અને એમની વસ્તુઓને ભારતમાં, સે ફોર એક્ઝામ્પલ, દેર ઇઝ અ ગુડ રિલેશન બિટવીન ઇન્ડિયા એન્ડ જાપાન, અને જાપાનથી ભારત જે કંઈ પણ વસ્તુ મંગાવે એની કસ્ટમ ડ્યુટી ઓછી રાખે, બીજા દેશોથી જે વસ્તુ મંગાવે એના ઉપર કસ્ટમ ડ્યુટી વધારે રાખે. એટલે ભારતે જાપાનને મોસ્ટ ફેવર્ડ નેશનનો દરજ્જો આપ્યો. આવું કરવાથી જાપાનની વસ્તુઓ ભારતના માર્કેટમાં બીજા દેશો કરતા સસ્તી હશે, તો ઇઝીલી જાપાન જે માર્કેટ એક્સેસ કરી શકે બીજા દેશો નહીં કરી શકે ભારતમાં. WTO કહે છે કે આવું નહીં કરવાનું, અને જો તમે જાપાનને જે દરે કસ્ટમમાં રાહત આપી, રિલેક્સેશન બેનિફિટ કે જે કંઈ પણ કન્સેશન આપ્યું, તો બીજા દેશો સાથે પણ તમારે એ જ પોલિસી અપનાવવાની. એટલે દરેક દેશો સરખા છે, કોઈને પણ વધારે ફેવર્ડ નેશન તરીકે તમારે ટ્રીટ નહીં કરવાના, કોઈ પણ દેશને બહુ વધારે પડતી તમારે છૂટછાટ નહીં આપવાની. જે રીતે મા બાપ માટે બાળકો સરખા હોય એ રીતે તમારા માટે દરેક દેશો સરખા હોય, જે દેશો તમારા દેશમાં વેપાર કરવા માંગતા હોય. એટલે તમે કોકને વધારે પડતી છૂટછાટ આપો અને બીજાના માટે તમે સખ્ત વલણ અપનાવો, એવું ન હોવું જોઈએ. If one member country does change any existing law, regulation and rules, the member country should immediately inform the Council of Trade in Services. Each member is required to establish an inquiry point to respond to requests from other members for information. કોઈ દેશ જો પોતાના આંતરરાષ્ટ્રીય વેપારના કાયદાઓમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર કરે તો તેની જાણ તરત જ WTO ને કરવી એ બહુ જ મહત્વનું છે, જેથી અન્ય દેશોને પણ તેની માહિતી મળી શકે અને આખી પ્રક્રિયા સુચારુ રૂપે ચાલી શકે. જો કોઈને તેની માહિતી મળે તો તે સીધું પણ WTO માં તે વિશે ઇન્ફોર્મ કરી શકે છે. ત્યારબાદ માર્કેટ એક્સેસ ઇઝ નોટ obligation but the commitment made by the country to open the market in specific sector for the other member countries by recognization a market
in the specific sector for other member countries by recognitions, market access have some limitations. For example, a country can allow foreign bank to work within the domestic territory, but can restrict, limit member of branches according to national treatment principle. આનો અર્થ એ થયો કે માર્કેટ એક્સેસ માટે કોઈ ઓબ્લિગેશન નહીં હોવા જોઈએ. હા, સરકારે અને એ દેશે કોઈ સાથે સ્પેસિફિક કમિટમેન્ટ કરી હોય તો એ નિગોશિયેબલ છે, એમાં વાટાઘાટો થઈ શકે છે. માર્કેટ એક્સેસ હેવ સમ લિમિટેશન્સ, માર્કેટને એક્સેસ કરવાની અમુક મર્યાદાઓ છે. ફોર એક્ઝામ્પલ, અ કન્ટ્રી કેન અલાઉ ફોરેન બેંક to work within the domestic territory, but can restrict limit number of the branches according to national treatment policy. કોઈ દેશ જેમ કે ભારત અમેરિકાની કોઈ બેંકને પોતાના દેશમાં બિઝનેસ કરવા માટે પરમિશન તો આપી શકે, પણ એ વધુમાં વધુ કેટલી બ્રાન્ચીસ ખોલી શકે, ક્યાં ખોલી શકે, ક્યાં ન ખોલી શકે, તે માટે અંકુશ પણ રાખી શકે. એટલે સાથે એવું પણ જોવું પડે કે આવી કોઈ પણ સંસ્થાનું ઇન્ટરફિયરન્સ ભારતમાં વધી ન જાય, ભારતીય અર્થતંત્ર માટે જોખમ ના ઊભું કરે, એની મોનોપોલી એટલી બધી વધી ન જાય કે આવનારા સમયમાં તે એક ચેલેન્જ ઊભું કરે. એક કંપની અને એના મૂડીરોકાણના કારણે કઈ રીતે રાષ્ટ્રીય સ્તર પર અને આંતરરાષ્ટ્રીય સ્તર પર રાજકીય ઉથલપાથલ સર્જાય છે, એનું લેટેસ્ટ ઉદાહરણ હિન્ડનબર્ગનો રિપોર્ટ છે, જે અડાની ગ્રુપ ઓફ કંપની માટે આવ્યો અને એના કારણે કેટલા ઇશ્યુઝ થયા, નોટ ઓનલી ઇન ઇન્ડિયન ઇકોનોમી બટ ઘણા બધા દેશો જે આનાથી સંકળાયેલા છે, ટેક્સ હેવનમાં જે આ તેમણે ઇન્વેસ્ટમેન્ટ કરી તેની પણ તપાસ કરવાની માંગ કરી રહ્યા છે વિરોધ પક્ષો. તો આમાં ઘણી વખત સરકારે વિદેશી કંપનીઓ ઉપર રેસ્ટ્રિક્શન્સ અને અંકુશ મૂકવો પણ જરૂરી હોય છે. જ્યાં જરૂર જણાય, જ્યાં દેશના રાષ્ટ્રીય હિતો જોખમાતા હોય, અથવા તો જ્યાં આંતરરાષ્ટ્રીય સુરક્ષાનો અને રાષ્ટ્રીય સુરક્ષાનો પ્રશ્ન આવે, અથવા તો તે દેશના લોકોના સ્વાસ્થ્ય અને તે દેશના લોકોના જીવન માટેની મહત્વની કોઈક બાબતને એ કંપની સ્પર્શતી હોય, ત્યારે એક સ્પેસિફિક સંદર્ભમાં અમુક રેસ્ટ્રિક્શન્સ ભારત સરકાર મૂકી શકે. અધરવાઇઝ તો માર્કેટને ખુલ્લું જ રાખવું છે બધાની માટે, અને માર્કેટ એક્સેસ કરનારા દરેકને માર્કેટ ઓપન છે અને દે આર ઇટ ઇઝ ફ્રી. લેટ ડુ ધ બિઝનેસ એન્ડ લેટ અસ ડુ ધ બિઝનેસ. તમે પણ વેપાર કરો અને અમને પણ વેપાર કરવા દો. અમે જે રીતે અમારા દેશના દરવાજા તમારા માટે ખોલ્યા, એ રીતે તમે પણ તમારા દેશના દરવાજા અમારા માટે ખોલો. આ જે બાબત છે, અને એનાથી આંતરરાષ્ટ્રીય વેપાર કઈ રીતે વધે. તમે અમારા દેશની વસ્તુ ઉપર કોઈ પણ રિબેટ ટેક્સ કે ઓક્ટ્રોય ડ્યુટી કે ઇમ્પોર્ટ ટેરિફ કે નોન ટેરિફ બેરિયર્સ નહીં નાખો, તો અમે પણ તમારી વસ્તુ ઉપર કોઈ પણ પ્રકારનો ટેરિફ કે નોન ટેરિફ બેરિયર નહીં નાખીએ. તો આ પ્રકારની જે બાબત છે એનાથી વિશ્વ વેપાર વધે છે. ત્યારબાદ ટ્રેડ ઇન એગ્રીકલ્ચર. હવે જેના વિવિધ એગ્રીમેન્ટ છે ને મિત્રો, એમાં એગ્રીકલ્ચરની ના સંદર્ભમાં શું એગ્રીમેન્ટ છે, ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીના સંદર્ભમાં એના શું એગ્રીમેન્ટ છે, ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી રાઇટ્સના સંદર્ભમાં શું એના એગ્રીમેન્ટ છે, આ બધી જ બાબતોના એગ્રીમેન્ટ આપણે વન બાય વન ભણવાના છે. જેમાં સૌથી પહેલું એગ્રીમેન્ટ છે એગ્રીમેન્ટ ઓન એગ્રીકલ્ચર. Agreement on Agriculture, AOA, is an international treaty of the World Trade Organization. It was negotiated during the Uruguay round of the General Agreement on Tariff and Trade. મેં આ વાત તમને કહેલી. Entered into force with the establishment of WTO 1st January 1995. It has 3 pillars which are as follows. કૃષિ અને તેને લગતા વેપારના સંદર્ભમાં ઉરુગ્વે અધિવેશન બાદ આ અધિનિયમ ઘડાઈ ગયેલો, પરંતુ WTO જ્યારે 1/1/1995 રોજ અમલમાં આવી ત્યારે આનું અમલીકરણ થયું, જેનું પહેલું ભલામણ છે ડોમેસ્ટિક સપોર્ટ. એમાં જો તમે જો ગ્રીન બોક્સ, અંબર બોક્સ, બ્લુ બોક્સ એવું છે.
તો what do you mean by green box? Agriculture related subsidies that is fit into WTO's green box are policies that are not restricted by the trade agreement because they are not considered trade distorting. આનો મતલબ એ થયો કે આમ તો WTO એ કહી દીધું છે કે કોઈ પણ દેશ બીજા દેશની વસ્તુ ઉપર ટેક્સ કે કોઈ પણ પ્રકારની ટેરિફ ડ્યુટી નહીં નાખી શકે, પોતાના ઉદ્યોગોને વધારે પડતી સબસિડી નહીં આપી શકે. જેવો વ્યવહાર દેશની કંપની અને ઉદ્યોગો સાથે કરો છો તેવો જ વેપાર વિદેશની કંપની અને ઉદ્યોગો સાથે કરો તેવું WTO કહ્યું. પરંતુ ગ્રીન બોક્સ અંતર્ગત ઘણી બધી બાબતોમાં કોઈ દેશની સામાજિક આર્થિક મજબૂરી પણ રહેલી હોય, એ ઉદ્યોગ કૃષિ પાક એમના માટે બહુ જ મહત્વનો હોય અને તે તેમાં બીજાને પ્રવેશવા ના દેતા તેવા અમુક આર્ટ્સના કોપીરાઇટ પણ પેટન્ટ રાઇટ પણ તેમને લીધેલા. આ સંજોગ ગ્રીન બોક્સ અમલ કરવું થોડું અઘરું હોય, પણ તેમ છતાં બી જે પણ છે કે box are policies that not restrict, એટલે આ રિસ્ટ્રિક્શન કરવામાં નહીં આવે તેમ છતાં જોવું તો પડશે. બરાબર. એમ્બર બોક્સ. This box consists of support measures considered to store production trade. Any support means that are considered to trade, distort, and are subject to limitations and disciplines fall into the ember box. These subsidies are to be gradually reduced. સરકાર જે કંઈ પણ ગ્રેજ્યુઅલી સબસિડી આપે છે એ બધાને દૂર કરવામાં આવશે અથવા દૂર કરવું જોઈએ તેવી ભલામણ કરવામાં આવી છે. And what do you mean by blue box? તો મિત્રો blue box શું છે? This box include any support payments which are not subjected to the ember box reduction agreement because they are directly payments under the production limitations of the programs. In this box included are support payments which are not subjected to the ember box reduction agreement because they are directly payment under a production limiting program. તો મિત્રો આમાં એવું કહેવામાં આવ્યું છે કે આંતરરાષ્ટ્રીય સ્તર પર જે કંઈ પણ નાણાકીય વ્યવહારો થાય છે એને સપોર્ટ કરવો એ કેવી રીતે સક્સેસફુલ પૂરા થાય. હવે તો ઓનલાઈન ડિજિટલ ટ્રાન્ઝેક્શન પણ શક્ય બને છે. NEFT RTGS દ્વારા તમે ભારતમાં કોઈ પણ ખૂણામાં બેસનારા વ્યક્તિને સફળતાપૂર્વક તમારા પૈસાનું ટ્રાન્સફર કરી શકો છો. અને આવી જ બાબત કોને લાગુ પડે છે? જે બીજા દેશના લોકો છે એ પણ તમારી વસ્તુઓ પાછળ આ રીતે જ સપોર્ટ કરે છે અને ખર્ચ કરે છે. એટલે એમ્બર બોક્સ એ પેમેન્ટ માટેનું બોક્સ છે. ગ્રીન બોક્સ એ એને નામ એટલે આપવામાં આવ્યું છે હરિયાળું, એટલે કે ખેતીને લગતી વાત છે. એમ્બર બોક્સમાં કોઈ પણ પ્રકારનો સપોર્ટ જોઈએ તો તમે એમાં પ્રાપ્ત કરી શકો છો. તો આ એગ્રીકલ્ચરને લગતી પ્રોવિઝન્સ છે. હવે એમાં એક્સપોર્ટ સબસિડી અને માર્કેટ એક્સેસ. તો એક્સપોર્ટ સબસિડી માટે શું કરીશું? હવે જો જે દેશો આપણા માટે વિદેશી હુંડિયામણ કમાઈને લાવતા હોય, એટલે આપણા માટે દૂધણી ગાય હોય, એવા તમામ દેશોને સબસિડીઝ આપી અને દૂધનું ઉત્પાદન વધે તેવા પ્રયત્નો કરવા એ ખૂબ જ જરૂરી છે. Export subsidies are to be limited by the developed countries either in value or volume terms so that international prices are not lowered below a point and exports of the developing countries are not insured out. Nairobi Ministerial in 2015 decided to phase them out. એનો અર્થ એવો થાય જે વિદેશોમાં જે નિકાસ કરનારા ઉદ્યોગો છે તેના માટે પણ કોઈ પણ પ્રકારની સબસિડી આવવાની નહીં, અને કોઈ પણ પ્રકારના નિકાસ ઉદ્યોગોને મદદ કરવાના કોઈ પણ ક્રાઇટેરિયા રાખવાના નહીં.
જેવો વ્યવહાર તમે પતંજલિ અને લોરિયલ ગાર્નિયર સાથે કરો છો તેવો જ વ્યવહાર રામદેવની પ્રોડક્ટ એટલે કે પતંજલિ માટે કરવાનો, એવો જ લોરિયલ ગાર્નિયર માટે કરવાનો, એવો જ મેબલિન માટે કરવાનો. એટલે એવું એન્શ્યોર કરવાનું કે કોઈ પણ જાતનો ભેદભાવ થવો જોઈએ નહીં. જે રીતે આપણે આપણી ડાબી અને જમણી આંખ વચ્ચે કોઈ ભેદ નથી કરી શકતા, એ જ રીતે અહીંયા પણ કોઈ પણ કંપની સાથે તમારું લાઇસન્સ ગમે તેવું હોય પણ તમે એને ફાયદો કરવા માટેના પગલાં જો ભરો, then it is known as a scam. Fine. પછી એ જે છે એ to convert the non-tariff barriers like quotas to tariff, બરાબર. પછી bind their tariffs to agree to a limit that is the bonded rate and not increase in rates beyond them. The bound rates are usually high. બાઇન્ડ ધેર ટેરિફનો મતલબ એવો થાય કે તમારા માટે આવનારા અમુક સમય માટે આટલું જ ટેરિફ રહેશે અને એમાં કોઈ પણ પ્રકારનો વધારો થશે નહીં. વિશ્વના દેશોની ટેરિફમાં વધારો થશે, ઇન્ફ્લેશન થશે, પણ અમે તમારા ટેરિફને વધારીશું નહીં. આવી બાબત જો ભારતીય સરકાર કરે તો એણે મોસ્ટ ફેવર્ડ નેશન તરીકે કોઈક દેશને વધારે છૂટછાટ આપી છે, તો આવું પણ થવું જોઈએ નહીં, એવું એમણે કીધું છે. ત્યારબાદ ધ એગ્રીમેન્ટ ઓફ ટેક્સટાઇલ ક્લોધિંગ એટલે કે એટીસી. આ બહુ મહત્વનું છે. It was negotiated in the Uruguay round of trade negotiations. It replaced the arrangement regarding the international trade in textile, multiple fiber arrangement of 20 December 1973. The account provided for all them existing textile and clothing trade restrictions to be notified and eliminated over a period of 10 years from the date of enforcement of the WTO agreement. The agreement on dairy, textile and clothing also provided that the ATC has world be terminated at the beginning of the 12th year of the WTO, together with all remaining restrictions within its scope, as this termination duly took place on January 1, 2005. The ATC is not longer in effect. હવે એગ્રીમેન્ટ ઓન ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રી આ ભારતને ખૂબ જ સ્પર્શતી એક ભલામણ છે અને આ ભલામણમાં એવું કહેવામાં આવ્યું છે કે દરેક દેશોએ ધીરે ધીરે કૃષિને લગતી સબસિડીઝ અને ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીને લગતી સબસિડીઝ ઓછી કરી દેવાની અને 10 વર્ષનો સમય પણ આપવામાં આવ્યો અને ધીરે ધીરે એની ટકાવારી એકદમથી નથી ઘટાડવાનું, બિલકુલ બંધ નથી કરી દેવાનું, ધીરે ધીરે કરીને ઘટાડવાનું છે. આ જે બાબત એમણે કહી એ ખૂબ જ મહત્વની બાબત છે. તો આનાથી વિશ્વના 3 દેશો, કયા 3 દેશો? તો કે વિશ્વના 3 દેશોને ખૂબ જ લાભ થશે, જેમાં ચીન, ભારત અને કોરિયા સામેલ છે. હવે ચીન, ભારત અને કોરિયા એ વૈશ્વિક સ્તર પર સૌથી વધારે કાપડનું ઉત્પાદન કરતા દેશોમાં સ્થાન ધરાવે છે. તો એના માટે આ જ છે એ બહુ જ મહત્વનું છે કે વિશ્વના ધનિક દેશોએ આ બધા દેશોમાંથી કાપડની જે ઇમ્પોર્ટ એ લોકોના દેશમાં થાય છે અથવા ભારત, કોરિયા અને ચીન જે એક્સપોર્ટ કરે છે એના ઉપર એમણે બહુ જ ઊંચા દરે ટેક્સ નાખ્યા છે. તો કે એવું નહીં કરવાનું, એ ટેક્સ હટાવી લેવાના. અને 2005 પછી એમાં એવા કોઈ પણ પ્રકારના ટેક્સ તમે નાખી શકશો નહીં, બરાબર. એ એગ્રીકલ્ચર રિલેટેડ પ્રોવિઝન થયું. પછી ટ્રેડ રિલેટેડ ઇન્વેસ્ટમેન્ટ મેજર્સ એને શોર્ટમાં ટ્રીમ્સ કહેવાય છે. The agreement on the trade related investment measures are rules that apply to the
domestic regulation a country applies to foreign investors, often as a part of an industrial policy. The agreement was agreed upon by all members of the World Trade Organization. The agreement was concluded in 1994 and came into force in 1995. The WTO was not established at that time. It was a procedure that the Great General Agreement on Trade and Tariff that was established. But the problem is that they are having a limited power. They are having only recommendatory power. So the effectiveness of the TRIPS, એની અસરકારકતા વૈશ્વિક સ્તર પર ઊભી નહોતી થઈ શકતી ને એટલા જ માટે તેને કન્વર્ટ કરીને WTO માં લેવામાં આવ્યું. ટ્રિમ્સના ફીચર્સ શું છે? એબોલિશન ઓફ ધી રિસ્ટ્રિક્શન ઇમ્પોઝ ઓન ધ ફોરેન કેપિટલ. ફોરેન કેપિટલ પરના જેટલા પણ અંકુશો છે એ દૂર કરી લેવાના. ઇન્વેસ્ટર ફ્રેન્ડલી એન્વાયરમેન્ટ આપવાનું. આખું વિશ્વ એ એક બજાર છે અને ગમે તેને ગમે ત્યાં ઇન્વેસ્ટમેન્ટ કરવું હોય તો એ છૂટ છે. ધ કન્ડિશન ઇઝ ધેટ ધ પર્સન શુડ નોટ બી માઇનર ઓર the person should be having an age of more than 18, whether he or she or the third gender or the belongs to any religion or any nation, they all can invest. So market or invest. ભારતનો કોઈ વ્યક્તિ અમેરિકાના નાસ્ડેક, દલાલ સ્ટ્રીટ, વોલ સ્ટ્રીટમાં જઈને ઓનલાઈન શેર્સ ખરીદી શકે. એ લોકો આપણા બોન્ડ અને આપણી સિક્યોરિટીમાં ઇન્વેસ્ટ કરી શકે. આપણે એ લોકોના બોન્ડ અને સિક્યોરિટીમાં ઇન્વેસ્ટમેન્ટ કરી શકીએ. આ રીતે વૈશ્વિક સ્તર પર ઇન્વેસ્ટર્સ વધે તે ખાસ જોવાનું હોય છે. ત્યારબાદ મિત્રો ટ્રેડ રિલેટેડ ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી રાઇટ્સ બહુ જ મહત્વની વાત છે. હવે ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી રાઇટ શું છે એ સમજી લો તમે. માની લો તમે બધા જાણો છો કે ચેતન ભગત એક બહુ ફેમસ નોવેલિસ્ટ છે અને એમણે 3 મસ્કીટિયર્સ પરથી એમની રચના પરથી 3 ઇડિયટ્સ એક બહુ જ ફેમસ ફિલ્મ બની. આમિર ખાન લીડ રોલમાં હતા. સવાલ એ છે કે ચેતન ભગત દ્વારા લખાયેલી કોઈ નોવેલ એના પરથી રશિયાનો કોઈ ડાયરેક્ટર કોઈ ફિલ્મ બનાવી દે અને એ ફિલ્મ કરોડો રૂપિયાનો બિઝનેસ કરી લે તો ચેતન ભગતને એમાંથી શું લાભ થયો? ઉપરથી એની વસ્તુની કોપી કરીને લોકોએ લાખો કમાઈ લીધા. એ લોકોનું તો કોઈ ક્રિએશન નથી. તો જ્યારે કોઈ સાયન્ટિસ્ટ, કોઈ એન્જિનિયર, કોઈ લેખક, કોઈ પોએટ, કોઈ ધૂન બનાવનાર, સિંગર કે આ તે આખી જિંદગી અને એના મહત્વપૂર્ણ જીવનના કલાકો એ એમાં ખપાવે છે અને ત્યારે કંઈક અદ્ભુત બહાર આવીને નીકળે છે તો એનો પેટન્ટ રાઇટ એને મળવો જોઈએ. વૈશ્વિક સ્તર પર એની બનાવેલી વસ્તુ એની જાણ વગર કોઈ ઉપયોગ ન કરી શકે. એવું લેખકો માટે કોપીરાઇટ બનાવવામાં આવ્યો અને બાકીના માટે રોયલ્ટી એક એક્ટ બનાવવામાં આવ્યો અને એ રોયલ્ટી મેળવવાની રહે છે. એ રોયલ્ટી મેળવી લીધા બાદ જો કોઈ વ્યક્તિ તમારી જાણ બહાર આવું કૃત્ય કરે છે અને તમારી વસ્તુઓનો, પેટન્ટનો, લોગોનો ઉપયોગ કરે છે તો તમે એની વિરુદ્ધ ફરિયાદ લખાઈ શકો છો અને તે ના બેઝ ઉપર તાત્કાલિક પગલાં ભરવામાં આવે છે. એટલે આ પણ એક બહુ જ મહત્વની બાબત છે. એટલે કોપીરાઇટમાં લેખકના લખાણની રક્ષા સમજી લો કે એને પ્રોટેક્ટ કરવું અને અન્ય જગ્યાનો મિસયુઝ ના થાય તે જોવું. મિત્રો તાજેતરમાં એક ટ્રેન્ડ છે અને ટ્રેન્ડ શું છે ખબર છે? ફર્સ્ટ કોપી. કોઈ પણ બ્રાન્ડ હોય તો એની ફર્સ્ટ કોપી અવેલેબલ હોય. હવે રેબનના ચશ્મા 5,000 થી શરૂ થાય અને લાખ રૂપિયા સુધી મળે. હવે એની ફર્સ્ટ કોપી 450 રૂપિયામાં, 400 રૂપિયામાં મળે. તો કોઈ વિચારે એટલા બધા મોટા મોંઘા ચશ્મા લેવા પડી જાય, તૂટી જાય, ક્યાંક આપણે મૂકીને ભૂલી જઈએ અને પછી દુઃખ થાય. એના કરતા 400-500 ના 4-5 અલગ અલગ કલરમાં રહી અને એ કોપી લગભગ એને મળતી આવે. તો અહીંયા તો ડુપ્લિકેશન કરીને ચાઇનાની કંપનીએ કે એક્સ નામક દેશની કંપનીએ અઢળક પૈસા કમાઈ લીધા, પણ કંપનીનું તો નુકસાન થઈ ગયું ને. તો પછી જે ઓરિજિનલ લેતા હોય એ લોકો બી ઓરિજિનલ નહીં લે, એ લોકો બી આ જ વાપરવાનું શરૂ કરશે.
તો મિત્રો, એ હિતોની રક્ષા કેવી રીતે કરવી એ પણ જોવું. ત્યારબાદ લેઆઉટ ડિઝાઇન્સ ઓફ ઇન્ટિગ્રેટેડ સર્કિટ્સ, લેઆઉટ ડિઝાઇન્સ એ કેવી રીતે નક્કી કરવી, અને એ નક્કી કરેલી હોય તો તેના પેટન્ટ રાઇટ લીધેલા છે કે નહીં. Geographical indications including appellations of the origins, industrial designs. કોઈ ઘણા લોકો લોગો બનાવે છે, ઇન્ડસ્ટ્રીયલ ડિઝાઇન બનાવે છે, પેપ્સીનો, સેમસંગનો, એડિડાસનો, રિબોકનો એક લોગો હોય છે. હવે લોગોને કોપીરાઇટ દ્વારા પ્રોટેક્ટ કરવો પડે છે, જેમ કે જેનાથી એ લોકો એમના જેવો કોઈ કે એક્ઝેક્ટ એ લોગો એમની પરમિશન વગર યુઝ ના કરી શકે. એ પણ મહત્વની ભલામણ છે. પછી અનડિસ્ક્લોઝડ ઇન્ફોર્મેશન ઇન્ક્લુડિંગ ટ્રેડ્સ સિક્રેટ્સ એન્ડ ટેસ્ટ ડેટા. જે લોકો પોતાનું આટલી સૂચના આપ્યા પછી પણ પોતાના અમુક બાબતો અને ઇન્ફોર્મેશનને ખોલી નથી રહ્યા, તેવા તમામ પ્રકારના સિક્રેટ્સને તમારે અહીંયા બતાવવું પડશે, અને તે પછી એ પ્રોસેસ આગળ ધપશે. તો મિત્રો, લેઆઉટ ડિઝાઇન ટુગેધરનેસ ટુ ગ્રાફિક્સ ટુ ઇન્ટિગ્રેટેડ સર્કિટ્સ, આ બધું તૈયાર કરવું અને એના પણ પેટન્ટ રાઇટ લેવા. જેમ કે મિત્રો, અમે લોકોએ ઘણી બધી પુસ્તક લીધી તો એના પેટન્ટ રાઇટ હોય તો અમારી લખેલા લખાણનું કોઈ અમારી પરમિશન વગર કોપી ના કરી શકે. ભાગ મિલ્ખા ભાગના જીવનથી ઇન્સ્પાયર્ડ થઈને જો કોઈ ફિલ્મ બનતી હોય એના જીવનથી, તો એને કે એ ના હોય તો એના વારસદારોની પરમિશન લેવી, લેખિતમાં નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ લેવું, then only you can do it for the nation. તો તમે બનાવી શકો. પણ જો એને એના અમુક સીનોથી આપત્તિ હોય અને એ બનાવવા દેવા ઇવન ના પાડતો હોય તો તમે એની પરમિશન વગર ન કરી શકો. તો આ જે છે એના હિતોની રક્ષા. અને જો એ હા પાડે છે તો એ સામે કોઈ રકમ માંગે છે તો તમારે આપવી પડે. બની શકે કે એ રકમ એણે કેટલા જીવન પોતાની જિંદગીને ખપાવી ત્યારે કંઈક નવી અદ્ભુત શોધ કરી, તો એનું પેટન્ટ રાઇટ એ માંગી શકે છે. ફાઇન, બટ ધ થિંગ ઇઝ, પેટન્ટ રાઇટ માંગી શકે છે. અમિતાભ બચ્ચનના ફાધર હરિવંશરાય બચ્ચન, એમણે લખેલા પુસ્તકોનું કાવ્ય સંગ્રહ મધુશાલા એ ઉત્તર પ્રદેશના પાઠ્યપુસ્તક મંડળમાં 5મા ધોરણથી લઈને 12મા ધોરણ સુધી હિન્દી વિષય તરીકે એમાં આવે જ છે. ભલે હરિવંશરાય બચ્ચન ના મળી રહ્યા, પરંતુ અમિતાભ બચ્ચનને રોયલ્ટીની રકમ મળે, અને અમિતાભ બચ્ચન પછી અભિષેક બચ્ચનને મળે. આમ પેઢી દર પેઢી જે રકમ મળે તેને રોયલ્ટી ઇન્કમ કહેવાય. પણ આવું ત્યારે બને જ્યારે એમની પુસ્તક આઈ મીન ટુ સે ચલણમાં હોય. જો અભ્યાસક્રમ બદલાઈ જાય પછી ના મળે. એ જ રીતે મોહમ્મદ રફી કે કિશોર કુમાર ના ગાયેલા ગીતો આજે પણ ફિઝાઓમાં ગુંજ્યા કરે છે, હવાઓમાં એની લહેર છે. એ ગીતો જ્યાં સુધી વાગતા રહેશે ત્યાં સુધી એના ઉપર નક્કી કરેલી રોયલ્ટી એમના વારસદારોને મળતી રહેશે. તમે કોઈ પ્લાન્ટનું પેટન્ટ લો, તમે તમારી કોઈ શોધ કરેલી હોય, ડિસ્કવરી, ઇનોવેશન્સ કરેલું એનું પેટન્ટ લો. એ જ રીતે લેખકો અને સિંગર્સ એ પોતાના પ્રોડક્ટનું પેટન્ટ નક્કી કરતા હોય છે, અને એ પેટન્ટ લઈ લીધા પછી કોઈ પણ દેશની કંપની તમારી જાણકારી વગર એ વસ્તુનું ઉત્પાદન ન કરી શકે. સમજણ પડી? તો એ બહુ મહત્વની વાત છે. ત્યારબાદ ડિસ્પ્યુટ સેટલમેન્ટ બોડી. ડિસ્પ્યુટ સેટલમેન્ટ બોડી શું છે? આ બહુ મહત્વની ભલામણ છે. તો મેં તમને કહ્યું તેમ આંતરિક વેપારમાં જો કોઈ ડિસ્પ્યુટ ઉભો થાય ને તો એ શોર્ટ આઉટ થઈ શકે, પણ આંતરરાષ્ટ્રીય સ્તર પર જો કોઈ ડિસ્પ્યુટ ઉભો થાય તો તે કેવી રીતે શોર્ટ આઉટ થઈ શકે, એ બહુ મહત્વનું છે.
તમે સુરતના કોઈ વેપારી પાસેથી સાડી મંગાવીને તમે મોકલેલા નમૂના પ્રમાણેની ના હોય, તમને સેમ્પલ જોયા પછી તમે તો પેમેન્ટ બધું કરી દીધું, પણ સેમ્પલ જોયા પછી તમને બહુ મજા ના આવી. સમવેર યુ ફીલ ધેટ યુ વેર ચીટેડ. તમારી સાથે ચીટિંગ થયું છે. તો તમે શું કરો? તો તમે અહીંયાથી સુરત પોલીસને જાણ કરો, અહીંયાની પોલીસને જાણ કરો, તે સુરત પોલીસને તલબ કરે, એને પકડીને અમદાવાદ લાવે, તમે વાત કરો, પછી એ પ્રોપર વાત કે અને ત્યાં સોર્ટ આઉટ થાય એ વસ્તુ. પણ માની લો કે કોઈ દેશ WTO ની કોઈ ભલામણથી અથવા કોઈ દેશને મોસ્ટ ફેવર્ડ નેશનનો દરજ્જો આપવાથી અથવા તો એ દેશને સ્પેશિયલ સર્કમસ્ટન્સીસમાં છૂટછાટ આપવાથી કોઈ દેશ રાજી ન પણ થાય, તો તે સંજોગોમાં શું કરવાનું? તો બે દેશો વચ્ચે જ્યારે કોન્ફ્લિક્ટ ઉભો થાય, હવે આંતરિકમાં તો કોન્ફ્લિક્ટ ઉભો થાય તો અહીંયાની પોલીસને કોઈ સુરત પોલીસને તલબ કરે, તમે 4 માણસોને લઈને જાઓ, એના ઉપર સોશિયલ દબાણ વધારો આપી આ દીધો કાલે આપી દેશે. એવું પણ નથી કે દરેક ઝઘડાઓ ઇન્ટરનલી સોલ્વ થઈ જતા હોય છે, ઘણા NPS પણ થાય છે. પણ વાત મિત્રો એટલી છે કે જો આંતરરાષ્ટ્રીય સ્તર પર કોઈ ડિસ્પ્યુટ બે દેશો વચ્ચે તમે વેપાર કરો, એની બાધાઓ હટાવી દીધી, ટેરિફ હટાવી દીધા, આંતરિક અને આંતરરાષ્ટ્રીય આઈ મીન ટુ સે વેપાર વધે ત્યાં બધા પ્રયત્નો કરી લીધા, પરંતુ તેમ છતાં પણ બે દેશો વચ્ચે કોઈ બાબતને લઈને જો ડિસ્પ્યુટ કોન્ફ્લિક્ટ ઉભો થાય તો શું કરવાનું? બહુ જ મહત્વની અને છેલ્લી બાબત, WTO એ વિશ્વના તમામ મેમ્બર કન્ટ્રીથી બનેલી પેનલનો ઉપયોગ કરીને 5 જજોની એક બેન્ચ તૈયાર કરી છે. અને આ પેનલ એમાંથી જે 3 એ એક બાજુ હોય અને 2 ના હોય તો શું થાય? એટલે તમારે તમારી ચોઈસ આપવાની છે. પણ માની લો કે તેવું ન થાય, તમને એવું લાગે કે સાલું આ તો આપણી સાથે ખોટું થયું છે, તો આંતરરાષ્ટ્રીય વેપાર પર ડિસ્પ્યુટ સેટલમેન્ટ બોડી બનાવવામાં આવી. આ ડિસ્પ્યુટ સેટલમેન્ટ બોડીને આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ વર્લ્ડ બેંક અને IMF સાથે સાંકળવામાં આવી. આ સંસ્થાની જો ભલામણ કોઈ દેશ માનવાની ના પાડે તો એના ઉપર કાયદેસરના પગલા ભરી શકાય, આર્થિક પ્રતિબંધો લાદી શકાય, અને WTO અને વર્લ્ડ બેંક IMF ના કહેવા માત્રથી આંતરરાષ્ટ્રીય સ્તર પર ભારતને આપેલી તમામ લોન તાત્કાલિક એના એ ધોરણે પાછી માંગે. અને જો મિત્રો આવું થાય તો ભારત આર્થિક ભીષમાં, નાણાકીય કટોકટી, મોનેટરી ક્રાઇસિસ ઊભું થાય. એટલે આપણે એની બાબત માનવી જ પડે. એટલે કાં તો તમે તમારી રીતે એને શોર્ટ આઉટ કરી લો, પરંતુ જો એ શોર્ટ આઉટ ના થયું, પોલીસ સ્ટેશનમાં કેસ આવ્યો તો પછી એ કેસ ચાલવાનો. એ જ રીતે ડિસ્પ્યુટ સેટલમેન્ટ બોડી પાસે જ્યારે કોઈ કેસ આવે છે ત્યારે બે દેશો આપસી સહમતિથી જો એને સોર્ટ આઉટ કરી લે તો ઠીક છે, નહીંતર વંશ એ કેસ ચાલ્યો તો પછી એનો ચુકાદો આવશે જ, અને એનો ચુકાદો 60 થી 90 દિવસમાં આવશે. જે ચુકાદો આવે એ બંને દેશોને માન્ય અને બંધન કરતા રહેશે. તો બે દેશો વચ્ચેના ઝઘડાઓનું એ લોકો આ રીતે સેટલમેન્ટ કરે છે. અને મિત્રો બીજી એક મહત્વની વાત કે આ જે WTO નો પ્રશ્ન છે, WTO નો પ્રશ્ન ચોક્કસ એ પૂછાઈ શકે છે અલગ રીતે, એટલે આનું ધ્યાન રાખજો. હવે આમાં WTO provides a mechanism to settle the trade dispute under the dispute settlement understanding. A dispute arises when a member country believes that the another member country is violating an agreement. એટલે એક દેશને જ્યારે એવું લાગે કે બીજા દેશે તમામ પ્રકારના કાનૂનોનો, શરતોનો ઉલ્લંઘન કર્યો છે. A dispute crisis when a member country believes that the another member country is violating an agreement which has been
made in the WTO. The dispute settlement understanding established rules and procedures that manage various disputes arising under the covered DSB, consisting of all WTC members, which administrators disputes settlement procedure. It provides limited time farmers to settle their dispute and establish on principle system to on a principal system to standardize of a panel and automatic adoption of a panel report to the prevent nations from stopping action by a simply ignoring champion tournament complaints. Trade disputes are to be settled with the 2 or 3/4 majority of the nations. The gate requires unanimity amongst the members. એમાં હાર્મોની બની રહે, માનવતા બની રહે, ડિસ્પ્યુટને સેટલ કરવા માટે 3/4 મેજોરિટી ઓફ ધી નેશન, એટલે કે તમારા અગેન્સ્ટમાં જો 66.67% વોટ પડે કુલ વોટના, તો તમારી સામે કાર્યવાહી થઈ શકે, નહીતર તો નહીં થઈ શકે. એટલે ડિસ્પ્યુટ સેટલમેન્ટમાં કાં તો આવું નહીં, અને જો આવું તો પછી તમારે એ રીતે કામ કરવું, એને સોર્ટ આઉટ કરવાનો પ્રયત્ન કરો. કારણ કે વન્સ એ સોર્ટ આઉટ નહીં થાય તો પછી એનો નિર્ણય તમને બંને દેશોને બંધન કરતા અને માન્ય હોવો જોઈએ. એટલે મિત્રો, WTO એક એવી સંસ્થા છે કે એવી એજન્સી છે જ્યાં મેકેનિઝમ એટલે કે બે દેશો વચ્ચેના ઝઘડાને ડિસ્પ્યુટ સેટલમેન્ટ બોડી દ્વારા સોર્ટ આઉટ કરવામાં આવે. 5 પેનલોની બેચમાં જ્યારે 3 જજ એક તરફનો નિર્ણય આપે ત્યારે એ દેશને માનવું જ પડે. જો કોઈ દેશ તે માનવાથી ના પાડે તો તે દેશો ઉપર WTO આંતરરાષ્ટ્રીય સ્તર પર ભીંસ વધારી શકે છે. વર્લ્ડ બેંક અને IMF તેમના પ્રોજેક્ટમાં લાગેલા તમામ પૈસાઓ લોન સ્વરૂપે તાત્કાલિક પાછા માંગી શકે છે. આ સંદર્ભમાં કોઈ દેશ નાણાકીય આંતરરાષ્ટ્રીય ક્રાઇસિસ ફીલ કરે, જેવું અત્યારે પાકિસ્તાનના સંદર્ભમાં છે. હવે એ પાકિસ્તાનના સંદર્ભમાં જે છે એ તમે સમજો કે હાલ IMF પણ ગ્રે લિસ્ટમાં આવી ગયા પછી વિશ્વમાં IMF પણ એક એવી સંસ્થા છે જે પૈસા તો આપશે પણ એની એશ્યોરિટી બી લેશે ને કે અમને પૈસા તમે પરત ક્યારે આપશો. અમારા લીધેલા પૈસા તમે પાકિસ્તાન ઉપર જે ટોટલ દેવું છે એના 30% ચીનનું છે. માન લો $10 અબજ પાકિસ્તાન ઉપર દેવું હોય તો એના 3 અબજ એકલા ચીનના છે, અને એની ડેડલાઇન પૂરી થઈ ગઈ છે. ચીન દબાણ વધારી રહ્યું છે કે અમારા પૈસા પાછા આવો. IMF ને એવો ડર છે કે આ અમારા પૈસા લઈને ચીનને ના આપી દે, એટલે એની ટોપી ના ફેરવી દે, પૈસાને એકથી બીજાના હાથમાં ના આપી દે. અને આ આવું થશે અને અમારા પૈસા પ્રોડક્ટિવ પર્પઝમાં નહીં લાગે તો પરત કેવી રીતે આવશે, એ પાછો એક પ્રશ્ન ઉપસ્થિત થાય. એટલા માટે અમુક ટર્મ્સ અને કન્ડિશન્સ મૂકે કે તમે અમારી પાસેથી લીધેલા પૈસા આ રીતે આ પર્પઝથી આ પ્રોડક્ટિવ પર્પઝ માટે જ વાપરશો, અને એમાં જે કંઈ પણ ઇન્કમ જનરેટ થશે એમાંથી આટલો ટકો તમે ઇન્ટરેસ્ટ પેટે અને આટલી રકમ તમે મને પ્રિન્સિપલ એમાઉન્ટ તરીકે પે કરશો. એ પણ એમાં ક્લોઝ એડ કરી દીધું છે. હવે એ જે ક્લોઝ છે એના અંતર્ગત એક બીજી શરત એવી મૂકવામાં આવી
કે તમે તમારા દેશના નાગરિકો ઉપર જે કંઈ પણ ટેક્સ નાખશો એમાં 30% થી 40% વધારો કરવાનો, જેથી લોકોના પૈસા જે તમારી પાસે ટેક્સ કલેક્શન સ્વરૂપે આવે એમાંથી IMF ની લોન અમુક ટકા ચૂકવાય ધીરે ધીરે કરીને. આનો અર્થ એ થયો કે પાકિસ્તાનમાં મોંઘવારી વધવાની, એની પાસે કોઈ પણ વસ્તુની ઇમ્પોર્ટ કરવાના પૈસા નથી. સે ફોર એક્ઝામ્પલ ક્રૂડ ઓઇલ, તો ક્રૂડ ઓઇલ ઓપેકના દેશોથી આવશે, પણ એટલા પૈસા નથી કે એને ચૂકવી શકે. તો અત્યારે પાકિસ્તાનમાં પેટ્રોલની બહુ જ કિલ્લત છે. અને 300-350 રૂપિયા લીટર પેટ્રોલ મળી રહ્યું છે. બહારથી ઘઉં કેવી રીતે મંગાવે? તો હવે ઘઉંની કિલ્લત અને અછત ઊભી થઈ છે. 700 થી 1000 રૂપિયા કિલો એનો લોટ મળી રહ્યો છે ઘઉંનો. હાઉ ડિફિકલ્ટ ટુ સર્વાઈવ. તો આવી જે કન્ડિશન્સ છે, હવે વર્લ્ડ બેંકમાં ને IMFમાં આટલા બધા પૈસા રોકાયેલા હોય અને તમે WTO ની ભલામણમાં અને એનું જે કંઈ પણ ડિસિઝન છે એનું ડ્યુ રિસ્પેક્ટ કરીને તમે એને માનવાથી ના પાડી દો, તો તરત જ IMF અને વર્લ્ડ બેંકને કહે કે તમે જેટલા પણ પૈસા ભારતમાં લગાવ્યા છે તે તરત જ પાછા માંગો, જેથી ભારત ક્રાઇસિસમાં, નાણાકીય કટોકટી ભીસમાં આવી જાય, મહત્વના પ્રોજેક્ટ રોકાઈ જાય, આર્થિક અસ્થિરતા ઊભી થઈ જાય ભારતમાં. એટલે કાં તો તમે DSB ડિસ્પ્યુટ સેટલમેન્ટ બોડી પાસે જાઓ જ નહીં. બારોબાર જ જો કે એક ચાન્સ આપે છે, પણ એવા ફાસ્ટ ટ્રેક કોર્ટ હોય છે જેનો નિર્ણય 60 દિવસથી 90 દિવસની વચ્ચે આવી જ જશે. બહુ લાંબો કેસ ચાલતો નથી. પણ બંને પક્ષની આર્ગ્યુમેન્ટ સાંભળ્યા પછી એ જે નિર્ણય અને જે ડિસિઝન આપે એ ડિસિઝન પછી બંને દેશોને બંધન કરતા હોય છે. અને એટલા જ માટે ડિસ્પ્યુટ સેટલમેન્ટ બોડીએ હજી સુધી 100 કરતા વધારે વિવિધ પ્રકારના નાના મોટા બે દેશો વચ્ચેના ડિસ્પ્યુટ એ WTOના એ દૂર કર્યા છે અને આંતરરાષ્ટ્રીય સ્તર પર એ ખૂબ સરસ કામ કરી રહી છે. તો આ રીતે જે ડિસ્પ્યુટ સેટલમેન્ટ બોડી છે, જે સભ્ય દેશોએ બનાવી છે અને દરેક દેશોના સભ્યો દ્વારા ઇલેક્ટેડ એક જ્યુરી પેનલ એમાં કામ કરે છે, જે કોઈ પણ કોન્ફ્લિક્ટ ઉપર બંને દેશોની આર્ગ્યુમેન્ટ સાંભળ્યા પછી 60 થી 90 દિવસમાં પોતાનો નિર્ણય આપે છે. તે નિર્ણય બંને દેશોને બંધન કરતા હોય છે અને આ રીતે એ સફળતાપૂર્વક વિશ્વના દેશોના આર્થિક પ્રશ્નોનું નિરાકરણ પણ કરે છે. તો આ રીતે WTO આંતરરાષ્ટ્રીય વેપારનું નિયમન કરે છે અને તેને વધારવાના કયા કયા ઉપાયો અને પ્રયત્નો કરી શકાય, નાણાકીય વ્યવહાર વિશ્વના દેશો વચ્ચે કઈ રીતે વધે, વિશ્વ વેપાર વધવાથી વિશ્વના દેશોનું કલ્યાણ કેવી રીતે વધે, વિશ્વના દેશોમાં ઉત્પાદન અને રોજગારી કેવી રીતે વધે, આંતરરાષ્ટ્રીય વેપારને અવરોધતા પરિબળો દૂર થાય, તે તમામ પ્રકારના પાસાઓ પર એ વિચારે છે. એ તમામ પ્રકારના પાસાઓનું અમલ કરવાના પ્રયત્નો કરે છે અને આમ આંતરરાષ્ટ્રીય વેપાર અને તેનું અમલીકરણ શક્ય બનાવતી એકમાત્ર સંસ્થા જે છે તેનું નામ છે WTO. આઈ હોપ તમે લોકોએ આ લેક્ચરને એન્જોય કર્યો હશે મિત્રો. તો આવતા લેક્ચરમાં ફરી એકવાર કોઈ બસ રસપ્રદ મહત્વના મુદ્દાની ચર્ચા સાથે આપણે ફરી મળીશું. ત્યાં સુધી આપ સૌ મને અનુમતિ આપો. જય હિન્દ, નમસ્કાર.